વાઘ જ્યારે આપણા દુશ્મન હોય પરંતુ આપણે દુશ્મન સામે ટકી ન શકીએ ત્યારે આપણા દોસ્ત પણ દુશ્મન બની જતા હોય છે. આ જ ઘટના અત્યારે ભારત, ચીન અને અમેરિકા વચ્ચે થઈ રહી છે. અમેરિકાનો એકચ્યુઅલમાં જે દુશ્મન છે એ તો ચીન છે, પરંતુ અમેરિકા એની સામે કંઈ કરી નથી શકતું. એટલા માટે થઈને ભારત ઉપર દબાવ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. એટલા માટે થઈને દર વખતે પીપળી વગાડે છે માત્ર ને માત્ર ટેરિફના નામની. પરંતુ આ ટેરિફ કોઈ સામાન્ય વસ્તુ છે નહીં. એનાથી ભારતના લોકોને ઘણું નુકસાન થઈ શકે છે. અને તમને એમ લાગતું હોય કે શા માટે થઈને આપણી સરકાર આ બધી જ વસ્તુની પરવાનગી નથી આપી દેતી, તો એની પાછળનું જે રીઝન છે ને એ આપણા ગરીબો અને આપણા ખેડૂતો છે. આ બધાની જ વચ્ચે ચીન અમેરિકા સામે ક્યારેય નમશે નહીં. એની પાછળનું પણ એક કારણ છે, કારણ કે ચીનને ખબર છે કે કેવી રીતના કઈ દુખતી નસ અમેરિકાને દબાવવાની છે. પરંતુ આખો મુદ્દો શું છે, કઈ રીતના ચીનને કારણે અમેરિકા ભારત પાસેથી બદલો લેવા માંગે છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ યુટ્યુબ ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. દરેક દેશ એકબીજા સાથે વેપાર કરતો હોય છે, પરંતુ અમુક દેશ આયાત વધુ કરતું હોય છે, જેની સામે એની નિકાસ ઓછી હોય છે. જેમ કે અમેરિકા મોટા ભાગના દેશો પાસેથી આયાત તો કરે છે, પરંતુ એમનો માલ બીજા મોટા ભાગના દેશોમાં પહોંચી જ નથી શકતો. એટલા માટે થઈને એમની જે વેપાર ખાધ છે એ ખૂબ મોટી છે. ડોનાલ્ડ ટ્રમ્પના મતે વેપાર ખાધ એટલે કે ટ્રેડ ડેફિસિટનો મતલબ જ અમેરિકાનું નુકસાન છે. 2017માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત સત્તામાં આવ્યા ને, ત્યારે અમેરિકાનું જે વેપાર ખાધ હતું એ $800 બિલિયન કરતા પણ વધારે હતું, જેમાં ચીનનો હિસ્સો સૌથી મોટો એટલે કે $375.2 બિલિયન નો હતો. અને 2025 સુધીમાં આ ખાધ વધીને $1.2 ટ્રિલિયન સુધીની થઈ ગઈ છે. અને બીજી બાજુ જો ભારતની વાત કરીએ તો ભારત એકચ્યુઅલમાં એટલું બધું નિકાસ અમેરિકામાં કરતું જ નથી. 100% કરે છે, ખૂબ મોટા પ્રમાણમાં કરે છે, પણ ચીન કરતા ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે. હવે તમને સમજાઈ ગયું છે કે એકચ્યુઅલમાં જે ભાર આપવામાં આવવું જોઈએ, જે પ્રેશર ક્રિએટ કરવાની વારી આવી જોઈએ એ ચીન ઉપર આવી જોઈતી હતી. પરંતુ અત્યારે ચીન કરતા ટ્રમ્પ ભારત ઉપર પ્રેશર બનાવવાની કોશિશ કરી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે જો અમેરિકા ટેરિફ દ્વારા ચીનને નબળું પાડવાની કોશિશ પણ કરે છે ને, તો ચીન વળતો પ્રહાર કરશે. હવે એની પાછળનું કારણ સમજવું પડશે. અમેરિકામાં જેટલા પણ ખેડૂતો છે એના 60% જ્યારે ખેડૂતો છે ખાસ કરીને ચીનમાં નિકાસ કરે છે. હવે ફોર એક્ઝામ્પલ, જો ચીન ટેરિફ વધારી દે છે, એટલે કે અમેરિકામાંથી જે માલ આવે છે એના ઉપર ટેક્સ વધારી દે છે, તો આગળના સમયમાં જે અમેરિકાના ખેડૂતો છે એ પાયમાલ થવા લાગશે. અને એને જ કારણે અમેરિકામાં ટ્રમ્પનું નામ ખરાબ થશે. હવે કદાચ તમને નહીં ખબર હોય, પરંતુ તમને જણાવી દઉં કે ટ્રમ્પના મોટા ભાગના જેટલા પણ વોટર્સ છે એ ગામડાઓમાંથી આવે છે અને એની સાથે સાથે ખેડૂતો છે. એટલા માટે થઈને ખેડૂતોનું નાક ન કપાય, ખેડૂતોને નુકસાન ન થાય, અને આ બધાથી વિશેષ અમેરિકામાં ટ્રમ્પનું વર્ચસ્વ રહે, એટલા માટે થઈને ખાસ કરીને એને ચીન સાથે ગમે એમ કરીને ડીલ કરવી જરૂરી છે. અમેરિકાના ખેડૂતો પહેલા તેમનો 60% સોયાબીન ચીન મોકલતા હતા, જે ટ્રેડ વોરને કારણે 32.9 મિલિયન ટનથી ઘટીને માત્ર 8.2 મિલિયન ટન રહી ગયો છે. એટલે હવે ટ્રમ્પ કાકાને એ તો ખબર પડી ગઈ કે ચીન સામે આપણે કંઈ જ નથી. એટલા માટે થઈને એનો બીજો વિકલ્પ કયો છે, તો એશિયામાં માત્ર એક જ વિકલ્પ છે, અને એ છે ભારત. ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત તેનું કૃષિ અને ડેરી બજાર અમેરિકા માટે ખોલી દે, પરંતુ આવું ભારત ક્યારેય નહીં થવા દે. એની પાછળના કારણ બે છે અને મહત્વના છે અને સમજવા જેવા બિલકુલ છે. સૌથી પહેલું, આમાં ખેડૂતોનું જ હિત રહેલું છે. કયા ખેડૂતોનું? ભારતના ખેડૂતોનું હિત રહેલું છે. હવે જો અમેરિકા માટે આપણે પોતાની બજાર ખોલી દઈએ તો ચોક્કસથી આગળના સમયમાં શું થશે, અમેરિકાની જે પ્રોડક્ટ હશે એ સસ્તા ભાવે ભારતમાં વેચાવા લાગશે, જેને જ કારણે ખેડૂતોને બમણું નુકસાન થશે, અને જે આપણો દેશ ક્યારેય સહન નહીં કરી શકે. આનો સીધો મતલબ એ થયો કે આગળના સમયમાં અમેરિકા તો આગળ વધતું રહેશે, પરંતુ બીજી બાજુ ભારતના ખેડૂતો ગરીબથી વધારે ગરીબ થતા જશે. અને આનાથી પણ વિશેષ, અમેરિકામાં પશુઓના ખોરાકમાં મીટ બોન મિલ એટલે કે માંસનો અંશ ભેળવવામાં આવે છે, જે ભારતના ડેરી સેક્ટર માટે અસ્વીકાર્ય છે. આપણે આ ગાયના દૂધને અમૃત માનવામાં આવે છે. એ દૂધ આપણે ખાસ કરીને ભગવાનને પણ ધરતા હોય છે. હવે એ જ દૂધની અંદર જે માંસનો અંશ હશે, તો વિચારી શકો છો કે આપણે અહીંયા કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલા માટે થઈને પણ ખાસ કરીને આપણે અહીં અમેરિકા માટે આ માર્કેટ તો ખોલી નહીં જ શકીએ. અને આ જ પરિસ્થિતિને કારણે અત્યારે ભારત ઉપર અમેરિકા આકરું થયું છે.
ખાસ કરીને એ સમજી લેજો કે આ પહેલી વખત નથી કે જ્યારે ટેરિફ અમેરિકા રમી રહ્યું છે. લગભગ જ્યારે નવી સરકારો આવે છે ત્યારે દર વખતે આ પ્રકારની સિચ્યુએશન ઊભી થતી જ હોય છે. પરંતુ 2025માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવે છે ત્યારથી અત્યાર સુધી જે સ્થિતિ બની છે એ ખૂબ જ વણસી ગઈ છે. ભારત વિશ્વમાં કુલ $437 બિલિયન માલની નિકાસ કરે છે, જેમાંથી $87.3 બિલિયન તો માત્ર અમેરિકામાં જાય છે. ટ્રમ્પે ભારતની વસ્તુ પર 50% સુધીનો ટેરિફ લાદવાની જાહેરાત કરી નાખી છે. એક અંદાજ મુજબ ભારતના અમેરિકા સાથેના કુલ વેપારના 55% શિપમેન્ટ એટલે કે લગભગ $48 બિલિયન પર આની સીધી નકારાત્મક અસર થશે, જેનો ભોગ લેવાશે ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગ, જ્વેલરી અને ફૂટવેર. અગાઉ અમેરિકાએ ભારતને જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ એટલે કે GSP માંથી બહાર કાઢી નાખ્યું હતું. એનાથી આપણે વધારે ટેક્સ ચૂકવવો પડતો હતો, જેના જ કારણે ભારતને પણ એક અલગ પ્રકારનો 2% ડિજિટલ ટેક્સ પણ અમેરિકાની કંપનીઓ પર નાખવો પડ્યો હતો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમેરિકા ચીનથી ડરે છે, કારણ કે ચીન પાસે સપ્લાય ચેઇન મજબૂત છે. બીજી તરફ અમેરિકા ભારતને દબાવવા માંગે છે, જેથી ભારત તેમનો કૃષિ માલ ખરીદે. હવે જો અમેરિકા સાથે આપણે કોઈ પ્રકારની આ રીતના ડીલ નહીં જ કરી શકીએ, પરંતુ હવે આનાથી પણ વિશેષ, હવે આનાથી બચવા માટે આપણે શું કરી શકીએ છીએ? તો આપણે જે નાના દેશો છે એની સાથે FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યા છે. એટલે કે હમણાં તમે જોયું હશે કે ફ્રાન્સ સાથે અને આની સાથે ઘણા એવા નાના મોટા દેશો છે કે એની સાથે આપણે એક ડીલ કરેલી છે. શું ડીલ છે? એ ડીલનો મતલબ એ થાય છે કે મારો માલ તમારે ત્યાં પહોંચશે ત્યારે પણ એ ટેક્સ ફ્રી રહેશે, એની ઉપર કોઈ ટેરિફ નહીં લગાવવામાં આવે, અને તમારો માલ અહીંયા આવશે એના ઉપર પણ ખાસ કરીને કોઈ ટેરિફ નહીં લગાવવામાં આવે. આની બધાની વચ્ચે એક અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય છે, જેવી રીતના આપણે અમેરિકા ઉપર પણ લગાવીએ છીએ, જેમ કે ડેરી ઉદ્યોગ કે પછી ખેડૂતોને જે પ્રોડક્ટ હશે એના ઉપર ખાસ કરીને ટર્મ્સ એન્ડ કન્ડિશન લગાવવામાં આવતી હોય છે. એ બાકીના જેટલા પણ પ્રોડક્ટ હોય છે એની વચ્ચે FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવી રહ્યા છે, જેનાથી જેટલી પણ જે ખાધ છે એ ઘટી શકે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડેલા રહેજો.